છોકરાઓ આજકાલના એવું પૂછે છે, ખાસું ઘણીવાર એવું પૂછે છે કે મેડમ હિસ્ટ્રી જોડે અમારે શું, એટલે એ લોકોને સમજાવવું પડે કે ભાઈ હિસ્ટ્રી ઇઝ સમથિંગ ફ્રોમ વિચ યુ આર એક્સપેક્ટેડ ટુ લર્ન. હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ, હિસ્ટ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ અને ઓલવેઝ યુ લર્ન ફ્રોમ યોર પાસ્ટ. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે શૈક્ષણિક પરિવર્તનની નવી લહેર જોવા મળી છે. આર્ટ્સ ફેકલ્ટીના અંગ્રેજી વિભાગે નવી શિક્ષણ નીતિ હેઠળ એક ખાસ માઇનોર કોર્સ તૈયાર કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ક્રાંતિવીર સાવરકરના લખાણો ભણાવવામાં આવશે. આ કોર્સમાં પીએમ મોદીના જ્યોતિપુંજ પુસ્તકના અંશોથી લઈને વીર સાવરકરની આત્મકથા અને સ્વામી વિવેકાનંદના અમૂલ્ય વિચારોને સ્થાન મળ્યું છે. કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અંગ્રેજી વિષયમાં માત્ર પશ્ચિમી લેખકો જ નહીં પણ ભારતીય મહાનુભાવોની વિચારધારાથી પણ માહિતગાર કરવાનો છે. અભ્યાસક્રમનું ટાઇટલ છે એનાલાઇઝિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નોન ફિક્શનલ પ્રોઝ ઇન ભારત. હવે 4 યુનિટમાં વહેંચાયેલો છે અને દરેક યુનિટમાં અમે લોકોએ નોન ફિક્શનલ રાઇટિંગ્સ લખેલા છે, જેવા કે ઓટોબાયોગ્રાફી, બાયોગ્રાફી, એસે, આર્ટિકલ્સ એ પ્રમાણે. અને શ્રી અરવિંદો, સ્વામી વિવેકાનંદ, પંડિત દીનદયાલ, વીર સાવરકર એમના બધા રાઇટિંગ્સના બહુ ફેમસ વેલ નોન રાઇટિંગ્સ અને ઘણા ઊંડા રાઇટિંગ્સ છે એના વિશે, એમાંથી અમે લોકોએ સિલેક્શન્સ લીધા છે. અને એની સાથે સાથે મોદીજીનું મન કી બાત અને જ્યોતિપુંજ એક એમનો ટોક અને એમનો બુક, એના વિશે અમે લોકોએ એમાંથી અમુક સિલેક્શન્સ લીધેલા છે. હવે એ બધા જે સિલેક્શન્સ છે, હાઉ દે રિલેટ ટુ વોટ એવર વોઝ રિટન બાય ધીઝ ગ્રેટ રાઇટર્સ ઓફ ઇન્ડિયા, ઓફ ભારત. ઓકે, એન્ડ ધ બેઝિક વેલ્યુઝ, જે સ્પિરિચ્યુઆલિટી, ભક્તિ, એના જે ભારતની સંસ્કૃતિના જે મૂળભૂત પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો છે, એને એ બધાને રિલેટ કરે એ પ્રમાણે જે મોદીજીના રાઇટિંગ્સ છે, ખાસ કરીને જ્યોતિપુંજ છે, એમાં એમ કે જે લોકોથી મોદીજી પોતે પ્રભાવિત છે એના વિશે બહુ સરસ લખેલું છે. અને આજની જનરેશન છે, ફ્યુચર જનરેશન છે, એ બધા માટે આ મૂલ્યો, ભારતીય સંસ્કૃતિના બેઝિક મૂલ્યો કેટલા જરૂરી છે. અને આ જ છોકરાઓ જે અત્યારે ટીવાયમાં છે, હાઉ તે ઇટ ઇઝ વેરી નેસેસરી ફોર ધેમ ટુ લર્ન these basic principles of life and living, okay, and to make them a good responsible. અને એટલા માટે આ બધા જે રાઇટર્સનું લીધેલું છે, અમે એક્સેપ્ટ્સ લીધેલા છે, એને કરંટમાં એટલે પ્રેઝન્ટમાં કેવી રીતે રિલેટ કરી શકાય છે અને હાઉ ઇટ વિલ હેલ્પ શેપિંગ ધેર ફ્યુચર. Okay, that is what we try to convince them કે ભાઈ history is very important in this manner. એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ દ્વારા આ વર્ષે એટલે કે સેમેસ્ટર 6માં જ્યારે નવો અભ્યાસક્રમ બનાવવાની વાત આવી ત્યારે ડિપાર્ટમેન્ટના બધા સભ્યોએ અને એઝ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે એવો એક પ્રસ્તાવ આવ્યો કે આપણે સામાન્ય રીતે અંગ્રેજી સાહિત્ય વર્ષોથી ભણાવીએ છીએ, તો આપણે કોઈક એવું પેપર બનાવીએ કે જેમાં ભારતની વાત હોય. એટલે એનાલાઇઝિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નોન ફિક્શનલ પ્રોઝ ઓન ભારત, એટલે કે ભારત ઉપર અલગ અલગ વિચારકો, અલગ અલગ રાજપુરુષો છે, એમણે ભારત વિશેની સંકલ્પના કેવી કરે છે, તો એના માટે થઈને આ પેપર બનાવવામાં આવ્યું છે. એના પ્રથમ યુનિટમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત જ્યોતિપુંજ પુસ્તક છે, ત્યારબાદ વીર સાવરકરજીની આત્મકથા છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત શ્રી અરબિંદોના જે વિચારો છે, પર્ટિક્યુલરલી એમના જે ઇન્ડિયન રેનેસાં વિશેના વિચારો છે, એ આર્ટિકલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદની સ્પીચ અને એમના વિચારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયના વિચારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આ પેપરમાં અલગ અલગ જે વિચારકો છે કે જેમણે ભારત માટે ઘણો બધો ભોગ આપ્યો છે, એમના લેખ, એમના પુસ્તકો એ ભણાવવાનો નિર્ણય લેવામાં આવે છે. આ પુસ્તક કોઈ પણ અભ્યાસક્રમ જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે એક બોર્ડ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર યુનિવર્સિટી દ્વારા સ્થાપેલી કમિટી હોય છે, જેમાં 12 થી 13 જેટલા સભ્યો હોય છે.
અભ્યાસક્રમની ગહન ચર્ચા કરવામાં આવે છે, સિલેબસ બનાવવામાં આવે છે, ત્યારબાદ સર્વાનુમતે એ અભ્યાસક્રમ મંજૂર કરવામાં આવે છે અને ત્યારબાદ એ યુનિવર્સિટીના એકેડેમિક સેક્શન દ્વારા એને અપ્રુવલ આપવામાં આવે છે અને ત્યારબાદ એ અભ્યાસક્રમ અમલમાં આવે છે. એટલે આની જે આખી પ્રોસેસ છે એ અમે લગભગ 1 વર્ષ પહેલાં શરૂ કરેલ. પ્રથમ વખત આ પેપર દાખલ કરવામાં આવ્યું છે અને આ ઓપ્શનલ પેપર છે, એટલે કે માઇનર પેપર તરીકે વિદ્યાર્થીને છૂટ હોય છે કે કોઈ પણ પેપર પસંદ કરી શકે. આ ક્લસ્ટરમાં એમની પાસે 15 થી 16 જેટલા ઓપ્શન છે, એમાંથી 63 વિદ્યાર્થીઓએ આ પેપર પસંદ કરેલ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે કોર્સ શરૂ કરવામાં આવ્યો છે તે બહુ સરાહનીય બાબત છે. અત્યાર સુધી આપણે વિદેશી આક્રાંતિયાઓને બનતા હતા, પણ હવે આ કોર્સના માધ્યમથી જે આપણા દેશના આપણા જે સ્વતંત્ર સેનાની હતા એમનો આપણે ઇતિહાસ ભણીશું તે બહુ સારી બાબત છે. અત્યાર સુધીનો જે ફોલ્સ નરેટિવ જે ચાલુ હતો વીર સાવરકરજીના બાબતે તે જ આપણે વિદ્યાર્થીઓ જે એમનું હિસ્ટ્રી ભણશે અને એમની જે આખી ગતિવિધિ જે આખી હતી એ વિદ્યાર્થીઓને ખબર પડશે તે બહુ સારી વાત છે. અત્યારે તો 63 જેટલા વિદ્યાર્થીઓએ આનામાં એડમિશન લીધું છે, બટ આગળ ચાલતા આ કોર્સમાં વધારે વિદ્યાર્થીઓ એડમિશન લેશે એવું દેખાઈ રહ્યું છે અને વધારે સારું. બીજા વર્ષના 63 જેટલા વિદ્યાર્થીઓએ અત્યારથી જ આ ઐતિહાસિક કોર્સને પોતાની પસંદગી તરીકે અપનાવી લીધો છે.